તો મીરાબાઈએ શિર સાટે એટલે માતા હાટે ગુરુની સેવા કરી, ગુરુની ભક્તિ કરી. શિર સાટે ગુરુની સેવીએ લૌકિક તજી વાણી. લોકોએ કેટલી ટીકા કરી, કેટલી નિંદા કરી, એને તદી દીધી, રાખી નથી. તો ભક્તિ થાય. શિર સાટે ગુરુની સેવીએ લૌકિક તજી વાણી. શિર દેતા જો ગુરુ મળે તો તબ જગ જાન ન હાનિ. એટલા સંતો છે ડર્યા નથી અને તર્યા. ડરે એ મરે અને મરે એ તરે. ભગતિ કરવી તો ડરવો ના, દુર્જન લોકથી રે. ભક્તિ કરવી તો ના ડરવું, દુર્જન લોકથી રે. ભક્તિ કીધી નરસિંહ મહેતાએ, ભક્તિ કીધી નરસિંહ મહેતાએ. હાંસી કીધી નાગર લોકોએ, હાંસી કીધી નાગર લોકોએ. વાલે મારે હાર હાથો હાથે આપ્યો, દુર્જન દેખતા રે. વાલે મારે હાર હાથો હાથે આપ્યો, દુર્જન દેખતા રે. ભક્તિ કરવી તો ડરવો ના, દુર્જન લોકથી રે. ભક્તિ કરવી તો ડરવો, દુર્જન લોકથી રે. હાંસી કીધી રાણાજીએ, હાંસી કીધી રાણાજીએ. ભક્તિ કીધી મીરાબાઈએ, ભક્તિ કીધી મીરાબાઈએ. હાંસી કીધી રાણાજીએ, હાંસી કીધી રાણાજી. વાલે મારે ઝેર હડાહડ પીધા, દુર્જન દેખતા રે. વાલે મારે ઝેર હડાહડ પીધા, દુર્જન દેખતા રે. ભક્તિ કરવી તો ડરવો ના, દુર્જન લોકથી રે. ભક્તિ કરવી તો ના ડરવું, દુર્જન લોકથી રે. ભક્તિ કીધી દ્રૌપદાજીએ, ભક્તિ કીધી દ્રૌપદી. હાંસી કીધી દુર્યોધને, હાંસી કીધી દુર્યોધને. વાલે મારે ચીર પૂર્યા, સભામાં દુર્જન દેખતા રે. સભામાં દુર્જન દેખતા. ભક્તિ કરવી તો ડરવો ના, દુર્જન લોકથી રે. ભક્તિ કરવી તો ડરવું ના, દુર્જન લોકથી રે. ભક્તિ કીધી પ્રહલાદ ભક્તે, ભક્તિ કીધી પ્રહલાદ ભક્તે. હાંસી કીધી હરણા કંસે, હાંસી કીધી હરણા કંસે. વાલે મારે નોર વધારી હરણા કંસ માર્યો, દુર્જન દેખતા રે. વાલે મારે નોર વધારી હરણા કંસ માર્યો, દુર્જન દેખતા રે. ભક્તિ કરવી તો ડરવો ના, દુર્જન લોકથી રે. ભક્તિ કરવી તો ડરવો, દુર્જન લોકથી રે. એટલે બધા સંતો એ કહે ડરે એ મરે અને મરે એ તરે. ભક્તિ માટે મરવા તૈયાર થયા તો એ સંતો ડર્યા, લોકોથી ડર્યા નથી. માન મેલી મંડપ માળ્યા, સદગુરુના વચને વેચાણા. મરવા તો તૈયાર છે પણ વેચાવા પણ તૈયાર છે. માન મેલી મંડપ માણ્યા, સદગુરુના વચને વેચાણા. દાસ જવું કે વેદે વખાણ્યા, હરિની માયા
હરિને સોંપી. આ બધી માયા કેની છે? હરિની. હરિ એટલે ભગવાન. એની આ લક્ષ્મી છે. ધરતી કહો, આકાશ કહો, રૂપિયા કહો, દેહ દ્રષ્ટિમાં આવે એ બધી માયા છે. માયા. તો આ માયા આપણું રક્ષણ કરે છે. જો કંઈ મા તરીકે સ્વીકારીએ તો રક્ષણ કરે, નકર ભક્ષણ કરે છે. માયા મોટી નાગણી, વિયા પોતાનું ખાય, એમાંથી ઉગરે એ મણિધર થાય. નાગણી બધા ઈંડાને ખાતી આવે, કુંડાર બારું ભાગી જાય એને ના ખાય. એમાં માયારૂપી કુંડાળામાં જે પુરાઈ જશે, સદગુરુના શરણે દે કાંઈ તાતા રહી તરી જાય, કુંડાળામાં રહી જાય, માયામાં જલમે મરે, અધોગતિમાં થાય. એટલે આ સંતોએ કહે છે, જોઈ લો બંકનાળની બજાર, કોઈ સુરતા નિશાને સડી, સુરતા નિશાને સડી જઈ મધ્ય મહેલમાં ખડી. જોઈ લો બંકનાળની બજાર, કોઈ સુરતા નિશાને સડી. આપણે કોઈ પણ શહેર હોય તો એનો ગેટ આવે, ઝાંપો આવે, તો અહીંયા જેવી હોય કચરો ને એવું બધું ઉકેડાનું હોય. પણ એને આપણે સિટીમાં દઈએ તો રોશનાઈ ક્યાં હોય? સિટીમાં. એમ આપણા આ મસ્તક છે એ મધ્ય મહેલ છે. સુરતા કોઈ સુગડ સમેટે, એના ઘટમાં સાહેબ ભેટે. જોઈ લો બંકનાળની બજાર, કોઈ સુરતા નિશાને સડી, સુરતા નિશાને સડી મધ્ય મહેલમાં ખડી. ખડી એટલે આપણું આ મસ્તક છે એ મધ્ય મહેલ. ખડી એટલે પોકી જઈ, અહીંયા હાજર છે, એમાં લાગી છે. હા, અખંડ નાદ હોય રહ્યો એક તારા, અખંડ વાગે ઝાલરી. અખંડ નાદ હોય રહ્યો એક તારા, અખંડ વાગે ઝાલરી. સદગુરુના દેશમાં આજ નિર્ભય નોબતો ખડી. જોઈ લો બંકનાળની બજાર, કોઈ સુરતા નિશાને સડી. સુરતાનું સદગુરુનું મિલન થાય, શબ્દનું સુરતાનું મિલન થાય. એટલે આ સંતોએ કીધું, હા ચંદ્ર રે ભાણ બે ચોકીએ, શબ્દ પટોલઈ સડી. ચંદ્રને ભાણ બે ચોકીએ, શબ્દ પટોલઈ સડી. સૂન મંડળની શેરીએ, આજ જૂની રે વસ્તુ જડી. જોઈ લો બંકનાળની બજાર, કોઈ સુરતા નિશાને સડી. જૂની વસ્તુ એટલે આદો અનાદિ, હમણાંની નહીં. આ સૂટી રચી એના પહેલાંનો આદુ અનાદિ, જેની ઓળખાણો મૂળ ભજન નહીં મેલે. લાગી પ્રીતિ સદગુરુ સાહેબ જે ફળ લાગ્યા, જેમ બહુ વેલે. સદ ભજન સે કર લે ગુંજારા, તારા મેરામ સદગુરુ માય બોલે. એટલે આ સંતો કે આદુ અનાદિ જેને ઓળખાણો એ મૂળ ભજન નહીં મેલે. તો આપણી અંદર આદુ અનાદિનો માલિક બેઠો છે. સૃષ્ટિ હમણાંથી થઈ, આકાશ હમણાં જ થયું. આ આદુ અનાદિ નથી. આને જૂની વસ્તુ એને સવારામ બાપાએ કીધું, ચંદ્ર ભાણ બે ચોકી, શબ્દ પટોલે ચડી. આ શબ્દના ભરોસે, શબ્દ પટોલે, શબ્દની શેરીએ સુખમણા, ચંદ્ર સૂર્યની સાક્ષીએ. તો ચંદ્ર ભાણ બે ચોકીએ, શબ્દ પટોલે સડી. સોન મંડળની શેરિયાત જૂની વસ્તુ જડી. જોઈ લો બંકનાળની બજાર, કોઈ સુરતા નિશાને ચડી. ખમિયા ખડગ ધરવાણી આગે, અમર આરસી જડી. ખમિયા ખડગ ધરવાણી આગે, અમર આરસી જડી. આ શબ્દ ભરોસે સુખમણા લઈને, એ સોહું દોર પર ચડી. જોઈ લ્યો બંકનાળની બજાર, કોઈ સુરતા નિશાને સડી. શેનો ભરો? વચનનો. વચન સ્વરૂપી સદગુરુ ભેટિયા, ભમરા કરી લે ગુંજાર. પાઉં વિનાના પીવું પરર્યા, નામાં દયામાં દર્શણા દીધા.
આવો નામનો પિયાલો સંતો નિર્ભય પીઓ ને પાયો મારા સદગુરુએ આજ. હા એવરે કીધું શબ્દ ભરો તો કોઈ નામનો પિયાલો કોઈ વચનનો કીધો. શબ્દ ભરો છે સુખમણા લઈને શબ્દ પટો લઈ સોહું દોર પર ચડી. સદગુરુની દોરમાં આ સડી સદગુરુના વચનરૂપી પટો લઈને. જોઈ લો બંકનાળની બજાર કોઈ સુરતા નિશાને જડી. હા દાસ સવાને ગુરુ ફૂલગર મળ્યા જોગો જોગની ઓથું જડી. દાસ સવાને ગુરુ ફૂલગર મળ્યા જુગ જુગની ઓથું જડી. ખાવન ખડકી ખોલતા આજ પ્રગટ વસ્તુ પડી. જોઈ લ્યો બંકનાળની બજાર કોઈ સુરતા નિશાને સડી. સુરતા નિશાને સડી મધ્ય મહેલમાં ખડી. જોઈ લ્યો બંકનાળની બજાર કોઈ સુરતા નિશાને સડી. દસમે દ્વારે વાસ વસાયો જીવ આત્મ કો ભેદ મિટાયો. બીજલ દાસ આત્મને ચીન્યા પ્રગટ ઢોલ घुराए के ढोल वगाड़ी इनको फेम कहते. मेरी सुरता भजन शू अटकी मेरी सुरता शब्द शू अटकी मेरी सुरता वचन शू अटकी एम कहते कबीर साहेब. तो सवाराम बापा ये कहते सामी फूलगर દાસ સવાને સામી ફૂલકર મળ્યા. દાસ સવો કે ફૂલકર ચણે જુગો જુગની ઓથું જડી. હવે મારે બીજી ઓથ નથી લેવાની. સદગુરુની એક ઓથ એવી મળી જઈ જન્મો જન્મની જુગો જુગની. જુગો જુગની ઓથું જડી ખાવન ખડકી ખોલતા આજ પ્રગટ વસ્તુ પડી. જોઈ લો બંકનાળની બજાર કોઈ સુરતા નિશાને સડી. એટલે આ સંતો એને સદગુરુનું વચન કહે છે, શબ્દ ભરોસો કહે છે. અને સુરતા અને શબ્દનું સમાગમ થાય. કોઈ સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. આતમ તો તારા અંતરમાં જે ભજન કરો તો ભેટે. દિલ દરિયામાં દિયો ડૂબકી સિદ્ધ ફરો સેટે. સેટે ફરો તો સપને રામો નહીં ભેટે. એટલે બધા સંતો ત્યાં બતાવે છે પોતામાં. પડ્યું ત્યાં તો નહીં ગોતે ને ગોતે સેટે સેટે. વેરીથી જેમ ફરે વિમોકો જોઈને મુખે હેઠે. કોઈ સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ બેઠે. સબ ઘટ સાહેબ વસે કોઈ ઘટ ખાલી નહીં. વધશે તો બધાની અંદર ખાલી એ નથી પણ બલિયારી કે નહીં. સબ ઘટ સાહેબ વસે કોઈ ઘટ ખાલી નહીં. બલહારી વાં ઘટ કી સાહેબ પ્રગટ હોય. એ ઘટની બલહારી સંતોએ પ્રગટ કીધી. સવારામ બાપે પ્રગટ કીધી. જૂની વસ્તુ જડી સ્વામી ફૂલગરને. આ સ્વામી ફૂલગર દાસ સવાને ફૂલગર મળ્યા જુગો જુગનું ઓથું જડી ખાવાન ખડકી ખોલતા પ્રગટ વસ્તુ પડી. તો એમ સંતો એમ પણ કહે છે કે જે ઘટની બલારી છે એ પ્રગટ થયા. એ ઘટની બલારી આગે પ્રગટ વસ્તુ પડી. ઓર તો વસ્તુ એ નહીં છે. સબ ઘટ સાહેબ વસે કોઈ ઘટ ખાલી નહીં. વાં ઘટકી બલારી જ્યાં સાહેબ પ્રગટ હોય. એટલે એની પોતાની વસ્તુ જ્યાં ખોઈતી એ મળી જઈ. એટલે આ સંતો એ કહે છે આમ તુમ ભાંગે દોય હંસા ચાં જઈ હેર્યા. પડે પીંડ પ્રગટ ઘર ભાંગે કહો કાં જઈ મળ્યા. કહે રવિ સાહેબ સુન અનુભવી અલખ દિયોને લખાય. તબ હમ ધારઈ તુમ તતવ દિયોને બચાય. એટલે આ રવિ સાહેબ પણ એ કહે છે કે સદગુરુ સાહેબ સહી કર્યો જેણે પ્રેમ જ્યોત પ્રકાશી. અખંડ જા પાયો આ તમારો કટી કાલ કી ફાંસી. મોરાર સાહેબ પણ કહે છે રજ મોરારને રવિ ગુરુ મળ્યા.
ભાણ સાહેબ છે ભેળા, જેણે વળતી લીધી છે વેળા. આ તો આંબો અમર છે, કોક ભોમને ભાવે, કોક ભોમને ભાવે, સંતોની નજરામાં આવે. તો કોઈ આંબો કીધો, કોઈ ફકીરી કીધી, કોઈ હેલી કીધી, કોઈ ચરખો કીધો, કાંઈ ને કાંઈ અનેક ઉપમાઓ દીધી તે પણ વસ્તુ એકની એક છે. હરિ સરીખા સંત હે ને જો રાખો વિશ્વાસ, હરિજન હરિ કા રૂપ હે જૈસી પુલન में વાસ. હરિ અને હરિના સંતોમાં કાંઈ ભેદ નથી. તો સંતો મળી જા તો હરિ તો મળી જા, અને પહેલેથી હરિને મળવું હતું તો હરિ નહીં મળે. હરિ સરીખા સંત હે જો રાખો વિશ્વાસ, હરિજન હરિ કા રૂપ હે જૈસી ફૂલન में વાસ. તો ઝાડ હોય, ઝાડમાં ફૂલ હોય, ફૂલમાં સુગંધ હોય તો આપણને મહેક આવે. એમ સંતોના હૃદય કાંઈ ભગવાનના દે સંતો છે હરિરૂપ છે અને હરિ સરીખાત. એ સંતો મળી જાય તેમ ફૂલમાંથી સુગંધ મળી, એમ શરીરરૂપીમાં પરમાત્મા સુગંધરૂપી ભવ ભવ ભેળા. દાસ સવો કહે ભવ ભવ ભેળા, જેમ ફૂલ સુગંધની સાથે. મીન વિહંગનો માર્ગ કોઈ દેવ ગુરુ દાતા દેશે, દાસ સવો કે ભવ ભવ ભેળા, જેમ ફૂલ સુગંધની સાથે. આ તો અમરવેદના કોઈ ઉપાસી અમરવેદને પરખે પહોંચે, અવિગત અલગ લખ્યા વિનાના કોરા કાગળ એ વાંચે, જેની સુરતા ચડી વચનની સાથે. એટલે વચને મારે મર ગયે, વચને છોડે રાજ, જીન જીન વચન કા વિવેક ઉનકા સરગ્યા કાજ. વચન સરી કા ધન નહીં, જો કોઈ જાને બોલ, હીરા તો દામે મિલે પણ વચન ના આવે મોલ. વચન વેચાતું નથી મળતું. આ શરીરમાં એક જ વચન કામ કરી રહ્યું. બધી 10 ઇન્દ્રિયો, આખું શરીર આ વચનને ભરોસે, અને વચન પૂરું થાય એટલે આ શરીરમાંથી છૂટા પડી જાય. એટલે શરીરનું કાંઈ ઉપજતું નથી. ઉપજે તો સદગુરુની કૃપાથી આ વચન સ્વરૂપી સદગુરુ બિરાજી રહ્યા. એટલે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થકે મુનિજન પંડિતાન વેદ ન પામે પાર. એવું વચન અવિનાશી, અખંડ, અનામી, અજર, અમર, અખ્ય વિનાશી, નિર્જન, નિરાધારા, કે બનાના સુનભા સાધુ વાણી કાલ કા પસારા. સાધુભાઈ જોગી જુગ સે ન્યારા, નિજ કિયા નિસ્તારા. આ દેહથી ન્યારો, જગતથી ન્યારો. જેમ કમળ છે એ પાણીમાં પેદા થાય, પણ પાણીને એને કાંઈ લેવા દેવા નથી. એમ સંતો પણ એક કમળના ફૂલમાં માફક આ જગતમાં અવતાર લે છે, અને જગતનો એને લેશ માત્ર પણ પ્રવેશ થતો નથી, અને પોતે તરે અને બીજાને તારે છે. સંત વગર કોઈનો ઉદ્ધાર થયો નથી. સંત બળે પ્રમારથી શીતલ વાંકા આંગ, તપત બુઝાવે ઓર કે દે અપના રંગ. એટલે સંતનો વધ સંસારમાં તો જલીમો સંસાર. સંત છે તો આત્માનો ઉદ્ધાર. સંત મળે તો ભગવાન મળી જાય. સીધે સીધા ભગવાન મળે તો પણ કલ્યાણ નથી, પણ સંત મળી જાય તો ઉદ્ધાર. આ જેના ઘરે હરિજન હરિરસ ગાય, તો નિત ગંગામાં નાય. જેના ઘરે હરિરસ ગાય, તો નિત ગંગામાં નાય. 68 તીરથ ગુરુના શરણે, દૂર ગયે શું થાય. 68 તીરથ ના શરણે, દૂર ગયે શું થાય. જપ તપ તીરથ જોગે રે મળ્યા, સર્વે સાધન મળી જાય. જપ તપ તીરથ જોગે મળ્યા, સર્વે સાધન મળી જાય. જપ કો તપ કો તીર્થ કો દેખો તે, સર્વે સાધનનું સાધન સદગુરુ છે. સદગુરુ શરણે 68 તીર્થ ગંગા યમુના રે, આનંદ મંગળ કરો આરતી. અને આમાં પણ નરસિંહ મહેતા કહે છે 68 તીર્થ ઘરને આંગણે, દૂર ગયે શું થાય. જપ તપ તીર્થ જોગ અને સર્વે સાધનોનું સાધન
એક સદગુરુ મળી જાય તો બધું મળી જવું. એટલે જીના તો થોડા ભલા, ગુરુ વચનની ગમ હોય, લાખ વર્ષના જીવણા લેખે ધરે નાખો. લાખ વર્ષનું હોય તો પણ લેખામાં નથી, અને થોડું હોય તો પણ લેખામાં આવે. સદગુરુનું જીવન હોય તો फल एक भक्ति प्रेम की 100 वर्ष का जोग, फल सुखा प्रेम की तो जोग भया सब रोग. જન્મો જન્મનો એક મનુષ્ય અવતાર જોગ મળ્યો સદગુરુને મળવાનો. હવે આ જોગ વીતીતા છે તો રોગ આવશે જન્મો જન્મ, અને જોગ થઈ જાય તો રોગ મટી જાય. એટલે પલ એક ભક્તિ પ્રેમ કી 100 વર્ષ કા જોગ, પલ સુખા પ્રેમ કી તો જોગ ભયા સબ રોગ. જોગથી રોગ મટી જાય. રામ નામ કી ઔષધિ, ખરી ખંત શું ખાય, અંગ પીડા વાપેની મહારોગ મટી જાય. જન્મ મરણનો મહારોગ છે, 84 લાખ અવતારનો મહારાગ છે. એ હૃદયમાં રામ છે, એવા રામની પ્રાપ્તિ થાય, વરખણ થઈ જાય તો આ રોગ મટી જાય. રામ નામ કી ઔષધિ, ખરી ખંત શું ખાય, અંગ પીડા વાપે નહીં, મહારોગ મટી જાય. એટલે આ સંતોએ કે રામને રીઝાવાના, સદગુરુને રીઝાવા, અંતરમાં રીઝાવાના. રામ ગુરુ રીઝા વિના મળે ને આત્મ જ્ઞાન. રવિ સાહેબ સદગુરુ સેવો તો પાવ પદ નિર્વાણ. કે હૃદયની અંદર રામ છે એને રીઝાવા છે, અને રામ રીઝી જાય તો બધું થઈ જાય. સદગુરુ રીજે તો સબ જગ રીજે, ને રીજે એનો સર્જનહારો. કે ભાઈ સદગુરુ રીજે તો સર્જનહારો રીતિ થાય છે, સીધે સીધા સર્જનહારો નહીં રીધે. અને સર્જનહારો સદગુરુ કોઈ જુદા નથી, એક જ છે. સદગુરુ રીજે તો સબજગ રીજે, રીજે એનો સર્જનહારો. સદગુરુ શરણામાં લેજો તમારા, શરણે આયાની લાજ રાખો, ધનગુરુ મારા શરણામાં લેજો તમારા. સદગુરુને ધનગુરુ કીધા. ધનગુરુ કેમ કીધા? આંખ છે એ પણ સદગુરુના લેવાથી દેખે, કાન છે એ પણ સદગુરુ લેવાનાથી સાંભળીએ. કે 10 ઇન્દ્રિયો સદગુરુ સદગુરુના લેવાથી આ બધું કાર્ય કરી રહી છે. તો સદગુરુનું ધન શેમાં વપરાવવું જોઈએ? મુખથી એવું બોલવું પડે કે આપણને કલેશ ન થાય, પીડા ન થાય, નિંદા ન થાય, અવગુણ કોકના ન ગવાય, અને સારું બોલવું, સારું વિચારવું એ મુખનું કામ છે. હાથથી સેવા કરવી, દાન કરવી, ધન કમાવવું એ છે. કોઈ પાપ ન કરવું, હિંસા ન કરવી, ચોરી ન કરવી. તો આ 10 ઇન્દ્રિયો ધન છે. તો કુંભારામ બાપુ કહે છે, ધન ધન મેરે આજ ભાગ, આંગણે ગુરુ પધાર્યા. કે આ એક વાણી એક ધન છે. તો વાણીથી કોઈનું અપમાન કરીએ, વાણીથી આપણે કોઈને ધાકારો દઈએ, વાણીથી આપણે કોઈને ગાર બોલીએ, તો એ જ વાણી આપણને માર ખવડાવે છે. તો સદગુરુની જે કંઈ ધન છે એનાથી દુરુપયોગ ન કરાય, સદુપયોગ કહેવાય. કોઈને આવકારો દેવાય, અથવા મીઠું વચન, મીઠા શબ્દે બોલીએ, આનંદ ઉપજે ચહું ઓર, વસીકરણ મંત્ર એ તજીએ વચન કઠોર. કે કઠોર વટને દૂર કરવા, અવગુણને દૂર કરવા, આ મુખ ધન એમાં કામ આવે. આ 10 ઇન્દ્રિયો સદગુરુની છે. તો ધનથી ધન કમાવાય, પણ આપણે એક ધન મળ્યું, લાખ રૂપિયા મળ્યા, વેપાર કર્યો, કમાણા, અને લાખ રૂપિયાનો ટોટો આવ્યો તો ધન ગુમાવી દીધું. એમ આપણને આયુષરૂપી ધન મળ્યું, ઇન્દ્રિયો રૂપી ધન મળ્યું, શરીરરૂપી ધન મળ્યું. આ બધું આત્મ ધન, સદગુરુના ધન વડે બધું ધન કામ કરી રહ્યું છે. તો જેમ ખેતરમાં આપણે વાવીએ થોડું ને પાકે ઘણું, દુકાનમાં આપણે વેપાર કરીએ તો ઘણું કમાઈએ છે. એમ આપણને આ શરીર એક દુકાન જ મળી છે. આમાં સદગુરુનો ધન છે. તો વેપાર કરો તો મારા રામનો કરજો, ખોટ તો નહીં હવે હાટડીએ, હાલો મારા હરિજનની હાટડીએ. હરિજન એટલે હરિના જન, હરિ સરીખા. એને હરિના જન કીધા. એવા હરિ તો મળી જાય. હરિ સરીખા છે સંતો, એ હરિના રૂપ જ છે. એટલે સંત બીજ પલટે નહીં, જોગ જાયાનાથ, ઊંચ નીચ ગરવ તરે આખર સંતના સંત. સંત મિલન કુંજ આવીએ, તજી માયા મોહ અભિમાન, જ્યું જ્યું પાવ આગે ધરે, કોટિક જગન ફલ સમાન. સંતોનો આશીર્વાદ ક્યારે મળે? સંતો ક્યારે કૃપા કરે? મારાપણું મટી જાય ત્યારે. મારાપણું મટાડવા માટે સદગુરુની જરૂર. સીધે સીધો મારાપણું નહીં મટે. પાંડવોએ અશ્વમેઘ યજ્ઞ કર્યો છે.
અને આખી દુનિયા દમાડી, પણ મારા પણ ઉમટ્યો નથી અને શંખ વાગ્યો નથી. ભગવાન કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ, આ મારા યજ્ઞનો કેમ અધૂરો રહ્યો? મને શું નડે? ભગવાન કે બધુંય નડે. તમે સપ્તઋષિને આમંત્રણ નહીં દીધું. સપ્તઋષિના આશીર્વાદથી અર્જુન મત્સ્યવેદ કર્યો ને દ્રુપદાનો એ શહેરમાં જીત્યો હતો, તો દમાડ્યા નથી ને આમંત્રણ નહીં દીધું. તમારું યજ્ઞ કેમ પૂરો થાય? તો હવે શું કરીએ પ્રભુ? હવે તમે એમને ધમાડો ઘરે તેડી આવીને. તો સંતોને એવું કાંઈ રીહ રાવ હોતી નથી. ધર્મરાજ આવ્યા, પ્રભુ અમારી ભૂલ તો હવે દબરીશ, અમે આખી દુનિયાને ધમાડી પણ તમને આમંત્રણ નહીં દીધું. અમારો યજ્ઞ અધૂરો છે અને તમે ધમવા હાલો. તો આ સપ્ત ઋષિ બોલ્યા કે એ ધર્મરાજા, મારે તો કાંઈ માન મોટપ નથી, હું તો હાલવા તૈયાર જ છું અને તમારા ભેગો હાલું, પણ મારો એક નિયમ છે કે તમારા યજ્ઞનું ફળ બધું મને દઈ દો તો હાલું. ધર્મરાજા કે મારો એકલાનો ચાં છે? 5 ભાઈઓથી યજ્ઞ કર્યો, આટલો બધો ખર્ચ કર્યો ને તમારે દઈ દે, તમારે વધે શું? પાછા આવ્યા, ધણી થયા, યજ્ઞ કર્યું એના ધણી થયા, કરવા છતાં કરતા. તો ભગવાનને કીધું કે આવતા નથી તો બીજા ભાઈ દાવ. બધાને એનું કીધું. છેવટે ધ્રુપતા જ્યાં, પ્રભુ તમે કેમ આવતા નથી? અમારો યજ્ઞ અધૂરો. કે ભાઈ તમારા યજ્ઞનું ફળ મને દો તો આવું. ધ્રુપદા કે આટલા સારું બે રહ્યા? કે હા, તો અમારું કાંઈ છે જ નહીં. આ બધું યજ્ઞનું ફળે તમારે દીધો ને યજ્ઞ તમારો દીધો ને આ હું એ તમારી બધું જ તમારું છે. હવે આ હાલ્યા તો ગુરુ તૈયાર છે. આયા, ધ્રુપદાએ રસોઈ બનાવી તરેની સપન ભાતની, ગુરુને પીરસી દીધી. ભાતની સપન ભાતની રસોઈ. આ સપ્ત ઋષિ તો જંગલમાં રહેનારા, તપ કરનારા, આવું તો કોઈ દી ખાધું ના હોય, પણ છતાંય બધું ભેગું કરીને હલાવીને પી જા. ધ્રુપદેને શંકા થઈ, મારા પણનો ધણી થયો, મારી રસોઈ રાત કાદની રસોઈ, 32 ભાતની રસોઈ રાંધી નાખો દે, હેરાન થઈ જઈ, ભેગું કરીને પી જાય. લેવા બાવાને શું ખબર પડે? શંખ વાજો નહીં. ભગવાન કે શું નડે? બધું નડે. હજી તમે ધણી થઈને બેઠા છો. ખોડિયાલ માતાને ઘણી લઈને જાઓ ને કે મારી ઘણી તો સડી. પછી સડ્યા પછી કહો ભાઈ ખોડિયાલમાંની પ્રસાદી લ્યો, તલની લ્યો, આ ઘણીની પ્રસાદી. ગુરુને શરણ્યા પછી, શરણે જા પછી આપણું કાંઈ નથી. અને કાંઈ જો ધણી થાય તો એનું ફળ એને મળતું નથી. એ જીરે લાખા સદગુરુ ધારો તો ધણી પણ મેલો, તમે મનમાં ચિત ફળ માગો રે. એ જીરે લાખા હું ને રે મારું માનનું છે કારણ, તમે મનમાં ચિત ફળ માગો રે. હું અને મારું હું કરું છું ને આ બધું મારું છે એ તો નહીં મટે. તો સદગુરુની અમદાય ને સદગુરુની કૃપા ને સદગુરુના આશીર્વાદ તમને નહીં મળે. એમ દ્રુપદાને કીધું ભગવાન કે તમે હજી ધણી થઈને બેઠા, આ 32 ભાતની રસોઈ, રાત રસોઈ, આખો દી રાંધી અને આ તો બધું ભેગું અહીંયાને શું ખબર પડે આ બાવાને? એટલે ભેદ રાચો, અહમ આવ્યો, ધણીપણું મારાપણું. હવે ફેરથી બનાવો. હવે આ મારું નથી, મેં નથી રાંધ્યું, આ ભગવાનની રસોઈ, આ ભગવાનની કૃપાથી બધું થયું. એવા ભાવથી પાછી રસોઈ બનાવી અને વળી તો એમને એમ પી જા, પણ ભાવ બદલાઈ જો તો શંખ વાગ્યો અને ત્યારે યજ્ઞ પૂરો થયો. એમ આપણી અંદર જ સદગુરુ, આપણો ભાવ નહીં બદલાય તો શું થાય છે? મહેનત માથે પડશે. ભાવ વિના ભલે કરે ભક્તિ, પ્રેમ વિનાની પાવે, શોભા માટે કરે સેવાયો, એમ અંતરમાં નહીં આવે. ઘડી એક મનમાં રામ સમલ્લે, પલ પલ તેરો જુગ જાવે. અલગ પુરુષની કરી લે ઓળખણો, આયા ગેવન તેરા મીટી જાવે. એટલે વાલો મારો ભાવના છે ભૂખ્યા, ભાવના ભૂખ્યા છે મારો વાલો. નથી જોતા આચાર કે વિચાર, પ્રેમ પ્રસાદ લે છે
વાલો પ્રેમનો. શિવરીનો એક ભાવ હતો, શિવરીને એક વિશ્વાસ હતો, શિવરીને પ્રેમ હતો. ભાવ અહીંયા ભગવાન, ભાવ નથી તો કાંઈ નથી. આપણે એક 1000 મણ માલ પડ્યો છે અને 5000નો ભાવ હાલે છે અને 20000 થઈ જાય અને બજારમાં લઈ જાય કમાઈ દઈએ કે નહીં. હવે 1000 મણ માલ પડ્યો છે, 5000માં લીધો છે અને 100 રૂપિયા જ થઈ જાય તો ભાવ ઓછો, તો માલમાં ટોટો, તો મૂડીમાં ટોટો. ભાવ વધી જાય તો માલમાં વધારો, રૂપિયામાં વધારો અને કમાઈ જાય તો તમારે 5 વર્ષ 10 વર્ષ 50 વર્ષ 100 વર્ષ શું મળ્યું છે? મૂડી. હવે આ મૂડીમાં ભાવ વધી જાય તેનાથી તમે દેખી શકો, સાંભળી શકો, બોલી શકો. એ આપણી સત્તા નથી. આપણી અંદર આપણો માલિક બેઠો, ભગવાન કહો, ગુરુ કહો, પરમાત્મા કહો, સદગુરુ કહો. એની કૃપાથી આપણે બધું કાર્ય કરીએ અને આપણે ધણી થઈ જાય. હું કરું આમ, હું કરું આમ, હું કરું આમ. તો સંતો કે હું આમાં જાતો રહ્યો ત્યારે કાંઈ તું તો કાંઈ કરી શકતો નથી, ચાર તો બીજા દોષ. તો એ શું? મેરા મુझ में कछु नहीं, सो कछु सो तेरा, तेरा तुझको सौंप दियो तो क्या लगेगा मेरा. मेरी मेरी करता मरी गयो मूर्खा, मिटा नहीं मान गुमाना, एक पलक में फना हो जाएगा जैसा रंग पतंगा. એક મોહજીત રાજા હતા. માણાને મોહ મટતો નથી. મોહ, આ મોહ છે એ જ નડે હર્યો. મોહ જો મટી જાય તો મોક્ષ મળી જાય, કાંઈ સેટું જવાની જરૂર નથી. બધા ઉપરથી મોહ મટી જાય એટલે મોક્ષ. કે તમે બીડી પીતા નથી તો તમને બીડીનો મોહ છે. પાયે કોઈક પીતો હોય તો તમને રુચિ થશે કે આ નથી પીવી, એટલે બીડીનો મોહ મટી જો તમે એનાથી મુક્ત થઈ જાય કે નહીં. તમે મસાલો ખાતા નથી તો મસાલાનો મોહ તમને નથી, તો દુર્ગંધ આવે છે, પાસે હોય તો ગમતું નથી. અને તમે ખાતા હો તો આથી લઈ આવો, આથી લઈ આવો, હવે નશો ઉતરી જાઓ, કામ થતો નથી. કોઈને ચાનો નશો હોય. આ બધા મોહ છે. દીકરા દીકરીનો મોહ છે, રૂપિયાનો મોહ છે, બંગલાનો મોહ છે. હવે આ બધાનો મોહ ચેવટલો બધો થયો. હવે હમણાં વધ્યો ઘટો ભગવાનને દીધો. હવે આ ચેમ મેળ પડશે. હવે મોહ નહીં મટે તો મોક્ષ નહીં મળે. હવે એમાં જનક રાજા, એક રાજા હતા, એને રાજધાની હતી, રાણીઓ હતી. છતાંય એને દેહ છતાં વિદેહી કહેતા. શેનોય મોહ નહોતો. જનક રાજાને શેનોય મોહ નહોતો. સભા ભરીને બેઠા હતા ને 4 ઘોડાવાર આવ્યા કે મહારાજા રાજધાની હરગેરી. તો બાવો એક હતો ને કે મારી ઝૂંપડીમાં દોરીને દંડો પડ્યો, હરગી જાય છે. એણે દોટ મેલી. હવે એને એક દોરી દંડો છૂટતી નથી. એમાં એનું મન લાગી જો ને એમાં એ મોહ થયો. અને જનક રાજા તો દોડ્યા નહીં, ઉઠ્યા નહીં, કાંઈ દિલગીરી ના થયા કે જલમાં ત્યારે રાજધાની ચા લઈને આવ્યા અને રાજો ત્યારે ચા લઈ જવાના. આ તો બધી પડી રહી છે અને મારી ચા છે, દીધી છે એણે, હરગાવી છે એણે, તો ઓલવે એ રહ્યો. એ મારે કાંઈ જોતી જ નથી. આને કહેવાય મોહ મટ્યો. કાંઈ સેજ નહીં મારું તો પછી હવે હું ઓલવા શું કામ દઉં. એ હરગાવનારો, એ ઓલાવવાળો, એ દીધી એણે, બધું એણે. તો હું તો ખાલી નિમિત્ત માત્ર છું. તમે બધા મને રાધા રાધા કહો છો, પણ તમે બધા રાધા છો. તમે આ ગાદી માથે આવી તમે રાધા, હું ઉતરી દઉં. લો, આવા રાજ એને છે તો પણ મોહ રાજનો મટી જાય એટલે એનું નામ પાડ્યું જનક વિદેહી. કેટલાય સંતો થઈ જાય, કેટલાય ઋષિઓ થઈ જાય, પણ કોઈને વિદેહી નથી કીધો. જેને દેહનો ભાવ મટી જાય એને વિદેહી કહેવામાં આવ્યા છે. તો એક મોહજીત રાજા હતા. મોહજીત રાજા, એની રાણી પણ મોહજીત, એની મા પણ મોહજીત, એની દાસી પણ મોહજીત, એનો પ્રધાન પણ મોહજીત. એક માણા મોહજીત ના હોય ને અને આખું નગર મોહજીત, તો આ કેવી વાત હશે. જંગલમાં એક વખત ઘોડો લઈને શિકાર કરવા જા, વર્તાવર્યા, ઋષિના આશ્રમે જા, પાણી પીધું બેઠા. ક્યાંથી પધારો? મોહજીત નગરથી. તમારું નામ? મોહજીત રાજા. ઋષિ તો દાયબી પામી જા. અરે ભાઈ, મોહજીત એટલે નામ રાખ્યું છે કે મોહને દીત્યો? અરે ઋષિરાજ, નામ નથી રાખ્યું. મારી રાણી પણ મોહજીત, મારી માતા પણ મોહજીત, મારો પ્રધાન પણ, મારી દાસી પણ
અને મારા આખું નગર મોહજીત છે. તો ઓલા મહાત્મા કે અમે આ જંગલમાં કંદમૂળ ખાઈએ છીએ, ચાહે કોઈ માણસના દર્શન નથી કરતા, તો અમારે આ પેટ ભરવાનો મોહ નથી મટ્યો, તો તમારે રાતનો આટલું બધું મળ્યું છે મોહ મટ્યો એ કેમ નક્કી મનાય? તો લો આ મારો ઘોડો અને દાઈને જાઓ મારા નગરમાં, તમે વરી ના આવો ત્યાં સુધી હું આ બેહું. મોહજીત રાધા ઋષિના આશ્રમે બેઠા અને ઋષિ ઘોડો લઈને નગરમાં જા. એ વખતે હાથીની અંબાડી માથે મોહજીતનો મોટો ભાઈ એના હામિયા થતા હતા. અને આ ઋષિ અહીંયા જા, ભાઈ અત્યારે તમારે આ સમય નથી હાથીની અંબાડી માથે બેહવામાં. આ ફૂલ લઈને દાસીને કે તારે અહીંયા જવાની જરૂર નથી, અને આ ઢોલ શરણાઈને તમે શું કામ વગાડો છો, અને ગાદી આને શું કામ બિહારો છો? કે ભાઈ હવે અમારે આ રાધાને સ્થાપિત કરવા છે. ઓલા નાના હતા ના મોટા ભાઈને હવે ગાદી દેવી, એટલે કે એ તમારા નાના ભાઈ મારા આશ્રમે છે, સિંહે એને મારી નાખ્યા છે, અને મરતા મરતા રાડ્યું પાડે હર્યા, હે રાણી હે પ્રિયા, હે રાણી હે પ્રિયા, અને તમે આ માથે ચડ્યા છો, અને તમને આ શોભે ખરું? તો એની રાણી કહે છે કે મહારાજા તમે તો સંત કહેવાઓ, જીવોને તારવાળા કહેવાઓ, તમે આ ઉપાધિ લઈને આટલે બધે આવી જાશો, અને મારો રાધા મને આ હાડમાંની કાયામો યાદ કરે એ હું નથી માનતી. હે રાણી હે પ્રિયા, એવો મને યાદ કરે એ હું માનવાની નથી. ભલે કદાચ સિંહ મારી નાચા છે, પણ મારા મોહજીત રાધાને મારા પર કોઈ એવો ભાવ નથી. તમે ખોટું બોલો છો, કદાચ મારી નાચા છે. તો એની માને કીધું કે તમારા દીકરો મોહજીત રાધા મારા આશ્રમે મરણ પામ્યો અને સિંહ એને મારી નાખ્યો. તો કે નદીને કિનારે દાળખવું પડે, એક ભેખડ પડે ને વરી દાળખવું પડે, વરી એમ કરતાં કરતાં બીજું પડે ત્રીજું પડે. તો એ મારો દીકરો આજ મર્યો છે તો મારે કાલ મરવાનું છે. પણ તમે તો આવા સંસારમાં દુઃખનું નિવારણ કરો, દુઃખમાંથી બચાવવાનું ઉપાધિ દેવા આય શું લેવાયા? તમે સંત થઈને કદાચ એ મર્યા તો કાલે અમે મરી જઈશું, એમાં શું વાંધો છે? તો એની માતાને પણ દુઃખ નથી થયું. એની દાસીને કે તું આ ફૂલ લઈને ક્યાં થાય? કે મહારાજા ઢોલ વાગે રહ્યા એને વધાવા સારું. અરે પણ તમારો મહારાજા તો ઓલા મોહજીત રાધા તો મરી જાય, સિંહે મારી નાખ્યા. તો દાસી પણ કે તો ભાઈ એ આજ જા, તો મારે કાલે આવવાનું. તો આ તો બધું આમાં શું તમે ઉપાધિ લઈને મુર્ગા આવ્યા? તમે તો સંત મુર્ગા આશ્વાસન દો, આ તો તમે ઉપરથી દુઃખમાં નાખવાયા. આખા નગરમાં કોઈને મોહ ના થયો, કોઈને આંસુડું ના આવ્યું, કોઈ દિલગીર ના થયું. મહારાજા તો કે ધન છે આ મોહજીતને. તો પાછા અહીં આવીને કીધું કે તમારું નગર છે એ બધું હરગી ગયું, રાણી પાણી રાત મહેલ બધું. તો મોહજીત કહે છે એ આજ હરગ્યો તો મારે કાલ હરગવાનો છે, મૂળ હરગાવાનો છે ને, આ શરીરને મૂળ હરગાવાનો છે. જલમે મરે છે, ઉગે હાથમે છે, ફૂલે કી કરમાય છે, અને સડે પણે છે. તો આમાં નવું ચા છે? આજ કદાચ હરગ્યો છે તો મારે કાલ હરગવાનો છે, એમાં શું મોટી વાત? તો મહાત્મા કે આને કાંઈ આ બધા મરી જાય તોય આને કાંઈ આવડું આવતો નથી. પછી કીધું કે બધા કુશળ છે તો દાંત આવતા નથી. કોઈ રાજી થાય ને કે તમારું કાંઈ નુકસાન નથી, નથી રાજી થતો, નથી ચિંતાતુર થતો, નથી રોતો, નથી દિલગત થતો, તો મોહને જીત્યો કહેવાય ને. રાધ હોવા સતાં એને મોહનો ભાવ નથી, રાણીનો ભાવ નથી, અને બધા એકબીજા દુઃખમાં. તેમ હરિચંદ્ર છે એ તારામતીને મદદ કરે છે, અને તારામતી છે હરિચંદ્રને મદદ કરે છે, અને એનો રોહિત છે એના માતા પિતાને મદદ કરે છે, માતા પિતા એના રોહિતને મદદ કરે છે. અને છેલ્લે છેલ્લે ગુરુજીએ કીધું કે હરિચંદ્ર તુંને મેં બહુ દુઃખ દીધું, બહુ દુઃખ દીધું. અરે ગુરુજી મોને તમે દુઃખ દીધું તો એ દુઃખ તમને છે, તમે તો મારી અંદર હો તો આ મેં દુઃખ વેઠ્યું નથી, તમે દુઃખ વેઠ્યું. તમે તો દુઃખ નથી વેઠતા, તમે તો તારણહાર છો, અજરમર છો. પછી કે હરિચંદ્ર તું તો વેચાણો, કે ગુરુજી મારું શરીર વેચાણું,
પણ મારી અંદર તો તમે અવિનાશી તો અવિનાશી ખાતો નથી, પીતો નથી, જલમતો નથી, મરતો નથી. હું કદાચ વેચાણ આવો તો તમે વેચાણ આવો ને, તો તમે વેચાય એવી વસ્તુ તો છે નહીં. તો હરિચંદ્રને કે ધન છે તારી ટેકને, વિચાર તો કરો. એકેને મોહ નહીં, વેચાણા છે તો હરિચંદ્રને મોહ નહીં. અરે હરિચંદ્ર, તારી રાણીને તે બહુ દુઃખ દીધું, તારામાંથી કે તમે માંગો બસ જન્મો જન્મ ગુરુ આવા જ મળે. અરે આ તને તો તારા ગુરુએ કેટલી આ કષ્ટી દીધી. અરે ભગવાન, મને કષ્ટી છે જ નહીં, આ મારું શરીર જ નથી. તમે મારી અંદર છો, તમારે સુખ નથી, દુઃખ નથી, જન્મ નથી, મરણ નથી. તો તમારે કષ્ટી નથી તો મારે કષ્ટી નથી. શરીર તો આજ છે કાલ નથી. રોહિતને કીધું તું માંગ, માતા પિતા મળે તો આવા જ મળે ને ગુરુ મળે તો આવા જ મળે. તેને તોને તમે નાગથી ડંસ માર્યો અને કેટલો દુઃખ દીધું. અરે ભાઈ, મને ડંસ લાગે એવો જ નથી. મારી અંદર તો આપ બિરાજી રહ્યા છો, અવિનાશી છો, અમર છો. અને કોઈ દી તમારે બાલાપણ નહીં, જુવાની, ઘટપણ નહીં, આંખ નહીં, કાન નહીં, હાથ નહીં, તમને શું આ ડંસ મારે? તો તમારું તો હું રૂપ છું. અને તમને થાય તો એ શરીરને થાય છે, આ કાંઈ થતું નથી ગુરુના સ્વરૂપને. તો કે ધન છે તારી ટેકને, ગુરુ મળે તો આવા જ મળે, માતા પિતા મળે તો આવા જ મળે. એટલે આ સંતો કે તારામાંથી જરા ન લાજા, છોડી યોધ્યાના રાજા. ઋષિઓની સેવા કરતા મર્યાદા મેલી રે, ભક્તિના સારું હરિની માયા હરિને સોંપી રે, ભક્તિના સારું. વિચાર તો કરો, આવી આકરી કસોટીમાં પસાર થયા તો પણ કે હરિની માયા અને હરિના હારું આ બધું કામ કર્યું. ગુરુયા મને જ્ઞાની મળ્યા રે, શિરને રે સાટે અમર મંત્ર ભણાયો યમને રે, મુક્તિને માટે. શેના હાટે? સદગુરુની કિંમત માથા હાટે કરીશ. ગુરુ અમને જ્ઞાની મળ્યા, શિરને સાટે અમર મંત્ર ભણાયો અમને મુક્તિને માટે. આવો ગુરુના મહેમાએ સંતે કીધું, સુખ દેન ગુરુજનક મળ્યા, સંશય સરવે મનના ટળ્યા. મહામંત્ર જપીને તરિયા રે, મુક્તિને માટે. મહામંત્ર એટલે માપ ના આવે. આ સૃષ્ટિમાં મહામંત્રને તોલે એકે મંત્ર નથી. એવો મહામંત્રથી આ બધાની રચના થઈ, આ શરીરની. મહામંત્ર રામ લક્ષ્મણ ભણ્યા, રાવણ સાથે જઈને લડ્યા. મહામંત્રથી પથ્થર તરિયા રે, મુક્તિને માટે. મહામંત્રના લીધે પથ્થરા તર્યા, સેતુબંધ તરતી પાર ભગવાને બાંધી. આ મહામંત્રની તાકાત. મહામંત્ર કાન મોરલીમાં સુણાયા, ત્રણ લોકવાલ તે મારી જાયા. ગોપિયાને લાગી માયા રે, મુક્તિને માટે. એક વેદના કટકામાં ભગવાને એવી મુરલી બજાવી તો આખા ગોકુળને અને બધાને સંતોએ વાલે મારે કેવી લીલા કરી છે. મહામંત્ર કાન મોરલીમાં સુણાયા, ત્રણ લોકવાલ તે મારી જાયા. ગોપિયાને લાગી માયા રે, મુક્તિને માટે. ગોપીઓ કે બસ કન્યાની મુરલી વાગે ત્યારે ગંગામાં કન્યો દેખાય, મયમાં મોહન દેખાય, ઝાડખામાં કન્યો દેખાય, દાદુ અહીંયા કન્યો 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 કન્યો. આપણને શું દેખાય? હોય દેખાય, કન્યો દેખાવો પડે. એટલે સંતોએ કહે હનુમાન મહામંત્ર ભણ્યા, શાયર કોદે લંકામાં પડ્યા. રોમે રોમે રામા જડિયા રે, મુક્તિને માટે. ગુરુ અમને જ્ઞાની મળ્યા રે, મુક્તિને માટે. થાવરદાસ કે મહામંત્ર એવો, જીરવવા સમર્થ નહીં દેવો. ગુરુ તમે સાચા સેવો રે, મુક્તિને માટે.
ગુરુ અમને જ્ઞાની મળ્યા રે શિરને રે સાટે અમર મંત્ર ભણાયો અમને રે મુક્તિને માટે સદગુરુદેવની જય.